બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આપણે ક્રોચેટના અંદર ખાકી શિફાની ડબ્બીના ઉપર કવર રેડી કરીશું। ખાકી શિફાની ડબ્બી ઓનલાઈનથી મંગાવ્યું છે। ક્રોચેટના બ્લીચના થ્રેડ છે, 3 કલર છે, રેડ, ગ્રીન અને ક્રીમ કલર, સ્કિન કલર આપ યુઝ કરી શકીએ છીએ। અને કોટન બ્લીચના થ્રેડ છે। કાંટો છે આપનો 1.75 mm 0 નંબરનો કાંટો આપણે યુઝ કરવાનો છે। સૌથી પહેલાં રેડ કલર લઈએ છે। મેજિક રિંગ, વન ચેન, 6 ટાઈમ આપણે એસી કરવાનું છે। સૌથી પહેલાં આપણે ડબ્બીનું કવર રેડી કરીએ છીએ। 6 એસી, 1 2 3 4 5 6 6 એસી પછી મેજિક રિંગનું થ્રેડ છે એ ખેંચી લેવાનું ને આ વન ચેન છે એ સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ વન ચેન। સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું। ઇન્ક્રીઝ મીન્સ કે એકના અંદર આપણે 2 ટાઈમ એસી કરવાનું। 6 × 2 12 એસી આપણા કમ્પ્લીટ થશે। 6 7 8 9 10 11 12 વન ચેન સ્કીપ કરીને સ્લીપ સ્ટીચ વન ચેન। થર્ડ રાઉન્ડ ફર્સ્ટના અંદર 1 ટાઈમ એસી, સેકન્ડના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું છે। 6 ટાઈમ કરીએ છીએ 18 એસી આપણા કમ્પ્લીટ થશે। ફોર્થ રાઉન્ડ 2 એસી 1 2, થર્ડના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું। 6 ટાઈમ કરીશું 24 એસી કમ્પ્લીટ થશે। ફિફ્થ રાઉન્ડ 3 એસી 1 2 3, 1 ટાઈમ ઇન્ક્રીઝ। 6 ટાઈમ કરીશું 13 એસી આપણા કમ્પ્લીટ થશે। તો કમ્પ્લીટ થઈ ગયું પછી આપણે ડબ્બીનું માપ જોઈ લેવાનું। સિક્સમો રાઉન્ડ બેક લૂપમાં આપણે બનાવીશું। 1 2 2 3 4 એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ। 6 ટાઈમ કરીશું 36 એસી આપણા કમ્પ્લીટ થશે। આપનું કમ્પ્લીટ થઈ ગયું એના પછી 1 2 ચેન ને આપણે ડીસી લેવાનું છે। 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર આપણે ડીસી લેવાનું 1 ટાઈમ। 1 2 ચેન આના જ અંદર આપણે પાછી ડીસી કરવાનું। 1 2 સ્કીપ કરીને ડાયરેક્ટ ડીસી લેવાનું। 1 2 ચેન એના જ અંદર આપણે ડીસી કરવાનું છે। 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડાયરેક્ટ ડીસી થશે। 1 2 ચેન એના જ અંદર આપણે ડીસી કરવાનું। ખૂબ આપનું વી પેટર્ન રેડી થશે। 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી 1 ટાઈમ, 2 ચેન એના જ અંદર આપણે 1 ટાઈમ ડીસી। આવી તો આપણે પેટર્ન આખી આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ। આટલું કમ્પ્લીટ થઈ ગયું। વીના ઉપર આપનું આવીને કમ્પ્લીટ થાય છે એના પછી આપણે 1 ચેન લેવાનું અને આજે આપણે ચેન બનાવી છે 2 ચેન એના અંદર આપણે ડીસી કરીએ છીએ। 1 ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો। 1 2 3 4 5 ડીસી ને આજે આપણે 1 વી છે આપણું વી આવે છે એના અંદર આપણે 1 ટાઈમ એસી કરવાનું। જે ચેન આવી એના અંદર આપણે 5 ટાઈમ ડીસી કરવાનું છે। 1 2 3 4
5 DC વી આવે છે એના અંદર આપણે 1 ટાઈમ SC કરવાનું છે. આખી પેટર્ન આપણી એમ જ રેડી થશે. 5 DC 1 SC 5 DC 1 SC 5 DC 1 SC આખું આપણે રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું અને આપણે જે બેક લૂપ લીધેલું એના અંદર આપણે પેટર્ન બનાવીએ છીએ. અને આપણે આપણી તરફ કરવાનું એટલે એ પેટર્ન આવશે. હવે આપણે હરેકના અંદર એસી કરીએ છીએ. બેક લૂપ હતું એના અંદર જે આખું આપણું સર્કલ છે બેક લૂપનું તો પૂરામાં આપણે એસી કમ્પ્લીટ કરવાનું છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું એના પછી સ્લીપ સ્ટીચ, વન ચેન, 1 રાઉન્ડ કમ્પ્લીટ થયો એવી રીતે આપણે 3 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે. આપણે ડબ્બીનું જે છે એ કવર આપના આવી રીતના રેડી થઈ જાય છે. એના પછી આપણે ઢાંકણનું કવર બી રેડી કરી લેવાનું છે. મેજિક રિંગ 1 ચેન 6 SC, સેકન્ડ રાઉન્ડમાં 6 × 2 12, થર્ડ રાઉન્ડમાં 1 SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 18 થશે. ફોર્થ રાઉન્ડમાં 2 SC 1 ટાઈમ ઇન્ક્રીઝ 24, 30, 36. 36નું કમ્પ્લીટ થયા પછી 2 રાઉન્ડ આપણે 36ના કમ્પ્લીટ કરવાના. તો આપણું ઢાંકણનું બી કવર રેડી થઈ જશે. ને ફ્લાવર બનાવીએ છીએ. સૌથી પહેલાં આપણે રેડ કલર લેવાનું ને આ થ્રેડ થોડું શું લોંગ કટ રાખેલું છે સ્ટીચ વાસ્તે. મેજિક રિંગ, 2 ચેન, 2 ટાઈમ આપણે ડીસી કરવાનું છે. 1 2 2 ચેન 1 ટાઈમ SC, 1 ચેન, 2 ટાઈમ DC, 1 ચેન 1 ટાઈમ SC, 1 ચેન 2 ટાઈમ DC, 1 ચેન 1 ટાઈમ SC. આ સગલું આપણે મેજિક રિંગના એમ જ કરવાનું છે. 1 ચેન 2 DC, 1 ચેન 1 SC, 1 ચેન 1 2 3 5 પેટર્નનું આપણે ફ્લાવર રેડી કરવાનું છે. 2 DC, 1 ચેન 1 SC, 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું. મેજિક રિંગનું જે થ્રેડ હતું એને ખેંચી લેવાનું. અહીંયા આપણે હાથથી જ નોટ બનાવી લેવાનું છે. એક્સ્ટ્રા જે થ્રેડ છે આપણે કટ કરી લેવાનું. આટલું થઈ ગયું આપણું કમ્પ્લીટ. એના પછી આપણે ક્રીમ કલર યુઝ કરવાનું છે. હાથથી જ 1 નોટ, 10 ચેન 1 2 3 4 5 6 7 8 9 10. 1 સ્કીપ કરીને સેકન્ડ અંદર આપણે ડીસી કરવાનું છે. સ્ટાર્ટિંગમાં આપણે 3 DC કરીશું. એકના જ અંદર 3 DC થશે. 1 2 3. એના પછી હરેક ચેનમાં આપણે 2 DC કરવાનું છે. 1 હરેકના અંદર આપણે ઇન્ક્રીઝ કરી લેવાનું DC. થોડોસો કટ કરીશું લોંગ થ્રેડ. એના પછી આપણે ફ્લાવર રેડી થઈ જશે. ફ્લાવર કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે લીવ્સ બનાવીએ છીએ. ગ્રીન કલર, હાથથી જ 1 નોટ, 1 2 3 4 5 6 7 ચેન, 1 સ્કીપ કરીને 1 ટાઈમ SC, 1 ટાઈમ HDC,
DC 1 2 3 DC ઉપરના અંદર 1 ટાઈમ SC, એના જ અંદર સેકન્ડ ટાઈમ SC, 1 2 ચેન, એના જ અંદર ઉપરના અંદર 2 ટાઈમ SC કરવાનું છે. 1 2. સામનેની સાઈડ પર સેમ DC 3 DC 1 HDC 1 SC. ये चेन साथ अपने 1 चेन लेने थ्रेड कट कर लेवानो. थोड़ा सा लॉन्ग तो लीव्स बनी गयु. क्रोशोनी सोय में अपने सौथी पहला ग्रीन कलर पुरावी लेवानुं छे. अपने पहले लीव्स अटेच करी लेवानुं, एना पछी अपने फ्लावर अटेच करीशुं. थ्रेड कट कर लेवानुं. एना पछी रेड कलर रेड कलर जो फ्लावर बनाया था अपने ए लेवानुं छे. એને આપણે સ્ટીચ કરી દેવાનું. મિડલમાં આપણે અહીંયા 1 મોતી અટેચ કરીશું. 1 મોતી લઈને પછી આવી રીતે આપણે એને સ્ટીચ કરી લેવાનું. અહીંયા આપણે થ્રેડ કટ કરી લઈશું. ક્રીમ કલર યુઝ કરીએ છીએ.